અમદાવાદમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે 41 તળાવોને પાઇપલાઇન મારફતે એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. આ સિસ્ટમ હેઠળ એક તળાવ સંપૂર્ણ ભરાઈ જતા વધારાનું પાણી આપોઆપ બીજા તળાવમાં ટ્રાન્સફર થઈ જશે. આ નેટવર્કને કારણે શહેરની જળ સંગ્રહ ક્ષમતામાં ધરખમ વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 41 જેટલા તળાવનું ઓલરેડી અમે ઇન્ટરલિંકિંગ કરી ચૂકેલા છે. બાકીના 32 તળાવોની કામગીરી હાલમાં ચાલુ છે અને 17 તળાવો અમે પ્લાનિંગ કરેલા છે. હવે આ ઇન્ટરલિંકિંગ કરવાથી હવે ઇન્ડિવિજ્યુઅલ તળાવના જ્યારે પાણી ભરાશે ત્યારે એ તળાવનું જળસ્તર ઊંચું આવશે, તેનું પાણી જમીનમાં બી ઉતરશે. એટલે જે જળ સંચયની એક કામગીરી છે તે બી એમાં એચીવ થાય છે. આ ઉપરાંત અન્ય 32 તળાવોને જોડવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે અને વધુ 17 તળાવો માટે પણ આયોજન હાથ ધરાયું છે. આ પ્રકલ્પથી ભૂગર્ભ જળસ્તર સુધરવાની સાથે ઓછી ઊંડાઈએ પાણી ઉપલબ્ધ બનશે તેમજ જળ ભરાવવાનું જોખમ ઘટશે અને આ તળાવો નાગરિકો માટે સુંદર મનોરંજન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના મદદથી આ ઇન્ટરલિંકિંગ યોજના જે છે એ અત્યારે કાર્યાન્વિત થઈ રહ્યું છે. અત્યારે આ પાણીનું સંગ્રહથી જે નીચેનું પાણી છે, જે આપણું ગ્રાઉન્ડ લેવલ એ વધારે રિચાર્જ થાય છે અને ખૂબ નજીકથી આપણને પાણી મળી શકે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું આ જળ સંચય મોડેલ માત્ર એક એન્જિનિયરિંગ પ્રકલ્પ નથી, પરંતુ ટકાઉ શહેરી વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદનું આ વિઝનરી આયોજન આવનારા સમયમાં સમગ્ર દેશ માટે એક પ્રેરણાદાયી બ્લુપ્રિન્ટ સાબિત થશે. લાઇક, ફોલો અને શેર કરતા રહો કુબેરા નાઉને.